ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। दसमो श्लोक। श्री भगवानुवाच योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचम् चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यत
यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये ભગવાન શ્રી શ્યામ સુંદર ધ્યાન યોગ માટે, નિધિધ્યાસન માટે કે યોગ સાધના માટે કેવી કેવી પૂર્વ તૈયારીઓ કરવાની હોય એની વાત આ બધા શ્લોકમાં કરે છે. ભગવાન અનેક પ્રકારના સૂચનો કરે છે, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવાની, જ્યારે મન શાંત હોય, જ્યારે મન સાધનામાં પ્રવૃત્ત થવા માટે ઉન્મુખ હોય, જ્યારે પણ મારા મનમાં સાધન ભજનમાં બેસવા માટેની શુભેચ્છા ઉદય થાય ત્યારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આ બધા સૂચનો મનને શાંત કરવા માટે, ધ્યાન માટે ઉત્સાહિત કરવા માટે, એના માટે એક અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા માટે જ કરવામાં આવેલા છે. તો ધ્યાન માટે મુખ્ય જરૂરી છે શાંત મન અને ઉન્મુખ ઉત્સુક મન, અન્ય સર્વથી નિવૃત્ત થયેલું મન અને ધ્યેયમાં પ્રવૃત્ત થવાની શુભેચ્છા વાળું મન. આ બે વસ્તુ જ્યારે મનમાં પ્રાપ્ત થાય તો ત્યારે જ એ સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. સંતો એ પ્રમાણે ઉપદેશ આપે છે, જ્યારે પણ મનમાં કોઈ શુભેચ્છાનો ઉદય થાય, કોઈ સદ્ભાવનાનો ઉદય થાય તો તરત જ એનો અમલ કરી દેવો. કારણ કે ફરી એ શુભેચ્છા સદ્ભાવના ક્યારે શાંત થઈ જશે ખબર નથી, ફરી એનો ઉદય ક્યારે થશે કંઈ ખબર નથી. તો જ્યારે પણ એ પ્રાપ્ત થાય ત્યારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. કોઈ સત્કર્મ કરવાની ઈચ્છા થાય તો સત્કર્મ તરત કરી લેવું જોઈએ. કોઈની સેવા કરવાની ઈચ્છા થાય તો તરત સેવા કરી લેવી જોઈએ. ક્યાંય દાન આપવાની ઈચ્છા થાય તો એમાં તો જરાય વાર લગાડવી નહીં, બરાબર? કારણ કે બીજી જ ક્ષણે મન બદલી જાય એવી પૂર્ણ ત્યાં સંભાવના છે. દાન આપવાની ઈચ્છા થાય તરત દાન કરી દેવું, નહીં તો મન ફરી પાછું એને પકડી લેશે. જેટલું નક્કી કર્યું તો એમાંથી ઓછું થતા 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 સાવ અલ્પ આવીને ઊભું રહે અને પછી છેલ્લે થાય કે બહુ બધા આપનારા છે, મારે ક્યાં જરૂર છે. તો આવી રીતની સ્થિતિ ન થાય અને હું દાન કરીને પુણ્ય એકઠું કરવાથી હું વંચિત ના રહી જઉં માટે જ્યારે પણ દાનનો સંકલ્પ આવે તરત જ એને અમલમાં મૂકી દેવાનો હોય. સેવાનો સંકલ્પ તરત અમલમાં મૂકે. એવી રીતે ભગવાનનું ભજન કરવાનો સંકલ્પ આવે તરત એનો ઉપયોગ કરી લેવો જોઈએ. ધ્યાન કરવાની જ્યારે ઈચ્છા થાય, મન ઉત્સુક થાય, એ સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. બાકીના બધા કામ પછી થઈ શકશે, પરંતુ આ જો સદ્ભાવના ઉત્પન્ન થઈ, અનુકૂળતા હોય
કર્તવ્યથી આપણે ચ્યુત ન થતા હોય તો જરૂર એ સમયનો ઉપયોગ કરી લેવો જોઈએ. અહીંયા જે પણ સૂચનો કે નિયમો બતાવવામાં આવે છે એનું તાત્પર્ય છે મનને ધ્યાન માટે તૈયાર કરવું. તો એક પછી એક અનેક બાબતો ભગવાન દર્શાવી રહેલા છે, જેમાં સર્વપ્રથમ ભગવાને દર્શાવ્યું ધ્યાતા કેવો હોવો જોઈએ, કેવા સ્થાનમાં એને ધ્યાન કરવું જોઈએ, એની મનની સ્થિતિ કેવા પ્રકારની હોવી જોઈએ, બાહ્ય આસન કેવા દેશમાં હોવું જોઈએ, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. આ બધી બાબતો ભગવાને દર્શાવી. બાહ્ય આસન તૈયાર થઈ ગયું તો પછી શું કરવાનું? ભગવાન કહેશે તત્ર મનઃ એકાગ્રમ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ સન આત્મવિશુદ્ધયે યોગમ યુંજ્યાત. યોગમ યુંજ્યાત તો યોગ કર, યોગ કરે, સાધક યોગમાં પ્રવૃત્ત થાય, જોડાય. તત્ર આસને ઉપવિશ્ય, એ આસન ઉપર બેસીને. બ્રહ્મસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે આસીન સંભવાત. ભગવાન વેદવ્યાસજી કહે છે કે ધ્યાન ભજન સાધના કેવી રીતે કરવાના? આસીન, બેઠા બેઠા. કારણ કે એ પ્રમાણે કરવું જ સંભવ છે. બીજી કોઈ રીતે કરવા જતા શું થાય? કંઈક ગડબડ થવાની સંભાવના છે. માટે આસીન સંભવાત. અને ભગવાન અહીંયા કહેશે તત્ર આસને ઉપવિશ્ય, એ આસન ઉપર બેસીને. મનઃ એકાગ્રમ કૃત્વા, મનને એકાગ્ર કરીને. મન એકાગ્ર ક્યારે થાય? આગળ ભગવાન કહેશે યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ભૂત્વા. ચિત્ત, ઇન્દ્રિય અને ક્રિયાને સંયત કરીને. આત્મવિશુદ્ધયે યોગમ યુંજ્યાત. ભગવાન જ્યારે કહેશે મનઃ એકાગ્રમ કૃત્વા, એકમ અગ્રમ ધ્યેયમ યસ્ય મનસઃ તત એકાગ્રમ મનઃ. એકાગ્ર મન કોને કહેવાય? જે મનમાં એક જ વિષય અગ્રસ્થાનમાં છે, મુખ્ય સ્થાનમાં છે. વિચાર કરીએ તો દરેક વ્યક્તિમાં આ એકાગ્રતા રૂપી શક્તિ રહેલી જ છે. દરેક વ્યક્તિમાં સામર્થ્ય છે કે એ એકાગ્ર થઈ શકે છે. માત્ર ફેર ત્યાં પડે છે કે ક્યાં એકાગ્ર થાય છે. દરેકનું મન એકાગ્ર થાય છે, ક્યાંક ને ક્યાંક તો લાગે છે. કામમાં પરોવાઈ જાય છે, એકાગ્રતા આવી જાય છે. વિદ્યાર્થી વાંચવા લાગે તો એની વાંચનમાં એકાગ્રતા આવી જાય છે. બીજે ક્યાંય મન જતું નથી, એમાં એકાગ્ર થઈ જાય છે. મનુષ્ય ટીવી જુએ તો એકાગ્ર થઈ જ જાય છે, કોઈ ચિંતા કરવા પણ રહેતું નથી. ત્યાં પણ મન કેવું છે? એકાગ્ર છે. પ્રિય વ્યક્તિ જોડે વાતોમાં મન કેવું થઈ જાય છે? એકાગ્ર થઈ જાય છે. કોઈને ચિત્ર દોરવાનો શોખ હોય તો એ ચિત્ર દોરતી વખતેનું મન એકાગ્ર થઈ જાય છે. પેઇન્ટિંગ કરવામાં મન એકાગ્ર થાય છે. તો દરેક વ્યક્તિમાં મનને એકાગ્ર કરવાનું સામર્થ્ય છે. દરેકના મનમાં આ એકાગ્રતા રહેલી જ છે. અને એટલા માટે આપણે યાદ રાખવું જોઈએ, અહીંયા જ્યારે કહેવામાં આવે છે મનને એકાગ્ર કરીને, તો એકાગ્રતા માત્ર ધ્યાન નથી. એકાગ્રતા મનમાં છે, પણ એ ધ્યાનને અહીંયા કહેવામાં આવતું નથી.
મનુષ્ય વિષય ધ્યાન કરે, વિષયમાં પણ એકાગ્ર થાય છે. ભોજન લેવામાં એકાગ્ર થાય છે, રસ લેવામાં એકાગ્ર થાય છે, સંગીત સાંભળવામાં એનું મન એકાગ્ર છે, દ્રશ્ય જોવામાં એકાગ્ર છે. પરંતુ એ એકાગ્રતા માત્ર જે છે એ અહીંયા કહેવામાં આવેલું ધ્યાન નથી. અહીંયા મનની એવી એકાગ્રતા કહેવામાં આવે છે કે જે પોતાના ધ્યેયમાં, જીવન લક્ષ્ય પ્રત્યે જે એક અગ્રતાને પામેલું છે. અહીંયા જે ભગવાન એકાગ્રતાની વાત કરે છે એ આત્મ સ્વરૂપ પ્રત્યેને એકાગ્ર કરવા માટે કહે છે. અને એ પ્રમાણેની એકાગ્રતા ક્યારે પ્રાપ્ત થાય? ભગવાન એના માટે આગળ ઉપાય બતાવે છે. યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ, તું કેવો બને તો તારું મન એકાગ્ર થાય? ચિત્ત, ઇન્દ્રિય અને ક્રિયા, આ બધું જ્યારે સંયત હોય, યત સંયત, નિયંત્રણમાં હોય, એના ઉપર તારું પ્રભુત્વ હોય, એવો જ્યારે તું બને તો તું તારા મનને ધ્યેયમાં લગાવી શકે. એક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન અહીંયા જુદા જુદા યોગ સાધનોનું જ સૂચન કરી રહેલા છે. યત ચિત્ત ધારણાને દર્શાવે છે, યતેન્દ્રિય પ્રત્યાહારને દર્શાવે છે. તો આ જુદા જુદા જે અંગો જે છે એનું ભગવાન અહીંયા સૂચન કરે છે. ધારણાનો અભ્યાસ કરો, મન ધીમે ધીમે ઉપસંહૃત થાય. ઇન્દ્રિયોને એના વિષયોમાંથી નિવૃત્ત કરો, પ્રતિ આહરણમ, એનું આહરણ કરો, ત્યાંથી એને પાછી લાવો, પ્રત્યાહાર, જેનાથી એ નિયંત્રણમાં આવે. યત ક્રિયઃ, જે પણ કર્મ વ્યવહાર જે છે એને પણ સંયત કરો. તો આ બધા સાધનોનું ભગવાન અહીંયા સૂચન કરે છે. મનને ધ્યેયમાં લગાવવા માટે આ બધું જ સહાયભૂત છે. ભગવાન કહેશે કે આસન પર બેસી મનને એકાગ્ર કરી અને ધ્યાન કરતા પૂર્વે જ આ બધી તૈયારી શરૂ કરી દો. એનો અર્થ ધ્યાન કરવાનું છે એને સામે રાખી બાકીનો સમય પણ એના સ્મરણ સાથે વ્યતીત કરો. હું અત્યારે કેવો વ્યવહાર કરું તો મારા ધ્યાનમાં એ વિઘ્નરૂપ ન બને. અત્યારે કેવા પ્રકારનો વ્યવહાર કરું તો એ મારા ધ્યાનમાં સહાયભૂત બને. અનેક વખત મેં કહેલું છે, 1 કલાક ધ્યાન કરવા માટે બાકીના 23 કલાક તૈયારી કરવી પડે. 1 કલાક યોગ્ય રીતે હું મારા મનને ધ્યેય ચિંતનમાં લગાવી શકું, એમાં હું એકતાન થઈ શકું, એ 1 કલાકને સારી રીતે વ્યતીત કરવા માટે બાકીના 23 કલાકનો વ્યવહાર મારે સજાગતા પૂર્વક કરવો પડે. એને જ ભગવાન આગળ કહેવાના છે, યુક્તાહાર વિહારસ્ય, કેવા પ્રકારનું અન્ન ગ્રહણ કરું, ખોરાક લઉં, કેવા પ્રકારે ચક્ષુને, શ્રોત્રને
હું રૂપ કે શબ્દ એને ગ્રહણ કરવા દઉં, કેટલા પ્રમાણમાં ગ્રહણ કરવા દઉં, કેટલો હું વાક વ્યવહાર કરું, લોકોની સાથે કેટલું બોલું, આવશ્યક હોય એટલું બોલું, નિરર્થક બકવાસનો હું ત્યાગ કરું. કારણ કે જે પણ બોલીએ એના સંસ્કાર પણ મનમાં રહી જતા હોય છે. જે પણ જોઈએ એના સંસ્કાર ગ્રહણ થાય, જે પણ સાંભળીએ એના સંસ્કાર ગ્રહણ થાય. અને આ જે સંસ્કારો જે છે એને ઉછળવા માટે, પ્રગટ થવા માટે સૌથી સારો સમય આપણે જ્યારે શાંતિથી બેસીએ એ જ હોય છે. તો એવી અનુકૂળતા એને પ્રાપ્ત ન થાય એટલા માટે એ 23 કલાકનો વ્યવહાર જે છે એ મારે સજાગતાપૂર્વક કરતા રહેવું પડે. યત ચિત્ત બનીને, યતેન્દ્રિય બનીને, યત ક્રિય બનીને 23 કલાક હું રહું તો 24મી કલાકમાં એકાગ્રમ મનઃ એને હું પ્રાપ્ત કરી શકું. તો અધ્યાત્મ સાધના એ કોઈ અડધો કલાક કરવાની સાધના નથી, પરંતુ એ 24 કલાકનું અધ્યાત્મ જીવન છે. સાધકને માટે વ્યવહારિક જીવન, આધ્યાત્મિક જીવન આવા કોઈ વિભાગ રહેતા નથી. એ વ્યવહાર કરે તો વ્યવહાર પણ પોતાના અધ્યાત્મ ધ્યેયને સામે રાખીને કરે છે. માટે એનો વ્યવહાર પણ આધ્યાત્મિકતાની સાથે જોડાયેલો જ હોય છે. એના જીવનમાં આવા બે વિભાગ પડે તો એ સાધક ક્યાંય આગળ પહોંચી શકતો નથી. એક પ્રકારની સ્પ્લિટ પર્સનાલિટી થઈ જાય. સવાર સાંજ થોડા જપ કરી લઉં, ધ્યાન કરી લઉં અને બાકીના સમયમાં જે પ્રમાણે જીવન જીવાય છે એ પ્રમાણે હું જીવતો રહું, વ્યવહાર કરતો રહું. તો આ જીવનના બે વિભાગ થઈ ગયા. એવી રીતે જીવનને ખંડિત કરવાનું ના હોય. જે લક્ષ્યને હું પ્રાપ્ત કરવા માંગુ છું એ લક્ષ્ય માટે પૂર્ણપણે જીવનનું સમર્પણ આવશ્યક છે. વ્યવહાર હું કરું, વ્યવહાર નહીં કરવાનો કે એને સંપૂર્ણ છોડીને 24 કલાક બેસી જાઓ એવું કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય છે વ્યવહાર કરો ત્યારે પણ એ સજાગતા રાખો, મારે ધ્યાનમાં બેસવાનું છે. હું એવી રીતે વ્યવહાર કરું કે જે વ્યવહાર મારા અંતરમાં ઊંડી છાપ મૂકી ન દે કે જે ધ્યાન કાલે ફરી મને હેરાન કરે. અને આવેશપૂર્ણ કરેલો કોઈ પણ વ્યવહાર બહુ ઊંડી છાપ મૂકી દેશે. સ્વસ્થતાથી કરવામાં આવેલો વ્યવહાર એવી છાપ ઊભી કરતો નથી. જ્યાં પૂરો થયો ત્યાં પૂરો થઈ જાય છે. પણ આવેશાત્મક વ્યવહાર જે છે એ પાછળથી પણ એની સ્મૃતિ હંમેશા મને મનમાં થયા કરે છે. અને દરેકનો અનુભવ છે. કોઈની સાથે ઝઘડો થયો હોય અને પછી જપ કરવા બેસો તો શું થાય? એ ઝઘડો થયો એ શું છે? આવેશપૂર્ણ વ્યવહાર છે. કોઈના ઉપર ગુસ્સો કર્યો એ આવેશપૂર્ણ વ્યવહાર છે. એવી જ રીતે તીવ્ર ભોગ વાસના સાથે કંઈ ભોગ કર્યો તો એ પણ આવેશપૂર્ણ વ્યવહાર છે. કોઈ પણ આવેશપૂર્ણ વ્યવહાર મારા મનમાં ઊંડા સંસ્કાર મૂકી દેશે. તો 1 કલાક ધ્યાન કરવા માટે બાકીના કલાકોમાં વ્યવહારમાં મારે સજાગ રહેવું પડે કે ક્યાંક આવો હું આવેશમાં આવી ન જાઉં, કોઈની સાથે ન બોલવાનું બોલી ના દઉં, કોઈની સાથે વિચિત્ર વ્યવહાર ન કરી દઉં. આ બધું મારે ધ્યાનમાં રાખવું પડે. અને એ બધું થાય યત ચિત્ત યતેન્દ્રિય, એવી જ રીતે યત ક્રિય. આવશ્યક વ્યવહાર હું બધો કરું, પણ જેને ટાળી શકાય એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવોઇડ ધી અવોઇડેબલ. સ્વામીજી આવ્યા હતા ને વિશારદાનંદજી, એમનું આ સૂત્ર છે હંમેશા કે એવોઇડ ધી એવોઇડેબલ. જે પણ એવોઇડ કરી શકાય, ટાળી શકાય એને ટાળવાનું. અને જે કરવાનું હોય એને કરી કાઢવાનું. ગેટ ઇટ ઓવર વિથ. જે કરવાનું છે એ પૂરું કરી દો, જેથી કરીને ધ્યાન કાલે ફરી એ સંકલ્પ ના બન્યા કરે કે આ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે. તો
આવી રીતે જીવનને ગોઠવીએ તો એવો સમય આવે કે જ્યારે આપણું મન એકાગ્ર થાય. તો યત ચિત્ત યત ક્રિય યતેન્દ્રિય, આ બધું હંમેશા થતું રહે. મનને હું હંમેશા ક્યાંક ને ક્યાંક એકાગ્ર કરવા માટે, એની શક્તિનો સંચય કરવા માટે હું પ્રયત્ન કરું. ઇન્દ્રિયોને હંમેશા નિવૃત્ત કરવા માટે, શાંત રાખવા માટે હું સજાગ રહું. ટીવી જોઈએ અને પછી બીજી ક્ષણે આપણે વિચારીએ હવે ધ્યાનમાં બેસવું, તો એવી રીતે ધ્યાન થાય નહીં. આ સિરિયલ એક જોઈ લઉં 8:30 થી 9 વાગ્યા પછી, અને પછી હું શું કરું, પછી ધ્યાન કરું કે જપ કરું, તો એમાં ધ્યાનમાં કંઈ એમાં વળે નહીં. દેખાય શું બધું? એ જ દેખાવાનું જે પહેલા જોયેલું છે. એ ખુલ્લી આંખે દેખાતું હતું, હવે કેવી રીતે દેખાશે? બંધ આંખે એની એ જ સિરિયલ દેખાય. તો એવી રીતે ઇન્દ્રિયોનો આ પ્રમાણેનો વાસનાથી યુક્ત વ્યવહાર કરી અને તરત ધ્યાનમાં બેસી શકાય નહીં. યત ક્રિય દર્શાવે છે દોડતા દોડતા હાંફતા હાંફતા આવી અને ધ્યાનમાં બેસાય નહીં. એના માટે પહેલેથી મનને સંકોરવું પડે, ઇન્દ્રિયોને સંકોરવી પડે, વ્યવહારને ધીમે ધીમે સંકોચમાં લાવવો પડે. આ રીતે જ્યારે ધીમે ધીમે આગળ વધીએ તો મન જરૂર એક દિવસ એકાગ્ર થાય. ભગવાન આ બધી પૂર્વ તૈયારી જ દર્શાવે છે. હજુ તો ધ્યાન કોને કહેવાય, સમાધિ કોને કહેવાય, એ ભગવાન આગળ કહેવાના છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે જે મનની એકાગ્રતા જરૂરી છે, એ એકાગ્રતાનું ભગવાન નિરૂપણ કરે છે. એ એકાગ્ર, એવા એકાગ્ર મન સાથે, શાંત થયેલા મન સાથે પછી ભગવાન આગળ દર્શાવશે કે કોનું ચિંતન કરવું, કેવી રીતે ચિંતન કરવું. એ બધી વાતો તો હજી આગળ આવવાની. આ બધી પૂર્વ ભૂમિકા માત્ર છે, પૂર્વ તૈયારી માત્ર છે. એના માટે આટલી બધી તૈયારી એટલે ભગવાન દર્શાવે છે કે મનુષ્યનું મન સ્વાભાવિક રીતે જ ચંચલ છે. એને બેસાડવાથી એ તરત શાંત થઈ જવાનું નથી. આ બધો અભ્યાસ, આ બધી તૈયારી એના માટે આવશ્યક છે. કોઈક જ એવો વિરલો હોય, કોઈક એવો ભાગ્યશાળી પુણ્યશાળી હોય કે જેને આવી કોઈ તૈયારીની જરૂર ના પડે, બેઠો કે તરત જ એનું મન લીન થઈ ગયું, એકાગ્ર થઈ ગયું, ચિંતનમાં લાગી ગયું. આવો કોઈક જ ભાગ્યશાળી હોય. બાકી સ્વાભાવિક રીતે મન કેવું છે? ચંચલ છે. અર્જુન જેવા અર્જુન પણ આગળ જઈને પૂછવાના છે કે ભગવાન, આ મન તો ચંચલ છે, તમે જે યોગ બતાવો છો એ યોગ તો મને દુષ્પ્રાપ્ય લાગે છે. કેવી રીતે શું કરું તો આ મન વશમાં થાય? તો અર્જુન જેવા અર્જુનને પણ આ પ્રશ્ન પૂછવો પડે તો સામાન્ય વ્યક્તિની તો વિસાત પણ શું? અર્જુને ઘણી તપશ્ચર્યાઓ કરેલી છે, ઇષ્ટ સાક્ષાત્કાર કરેલો છે, ભગવાન શિવજીનો સાક્ષાત્કાર કરેલો છે, આ બધું કરેલું છે. અને છતાં પણ જ્યારે આત્મચિંતનની વાત આવે તો ત્યાં અર્જુન શું પૂછે છે? પ્રભુ, આ તો સંભવ લાગતું નથી. તો સ્વાભાવિક જ મનની પ્રવૃત્તિ આ પ્રમાણેની છે. પણ એ પ્રમાણે હોવા છતાં પણ હતાશ, નિરાશ થવા માટે કોઈ કારણ નથી. મહાપુરુષો, સંતો, ભગવાન સાક્ષાત નારાયણ શ્રી કૃષ્ણ જીવને અનેક ઉપાયો બતાવે છે. દયા કરી, કરુણા કરી અને અનેક ઉપાયો બતાવે છે કે બેટા આમ કર તો મન શાંત થશે, અહીંયા આટલો સુધારો કર તો તને ઉપયોગી થશે, મનને આવી રીતે કેળવ તો ધીમે ધીમે તું એકાગ્રતા પ્રાપ્ત કરીશ. તો કેટલા બધા સૂચનો ભગવાન કરે છે. એ બધાને સામે રાખી અને જીવનમાં જો અપનાવવામાં આવે, ધીમે ધીમે એનું જીવનમાં આચરણ, અનુષ્ઠાન કરવામાં આવે તો મન જરૂર શાંત થાય, જરૂર એકાગ્ર થાય. અસંભવ વસ્તુ ક્યારેય પણ ભગવાન કે નહીં. જો મન ક્યારે એકાગ્ર થવાનું ન હોય તો ભગવાન એ પ્રમાણેનું વિધાન જ ન કરે. પણ ભગવાન કહેશે એનો અર્થ કઠિન જરૂર છે, અસંભવ નથી. પ્રયત્ન કરવામાં આવે તો જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ પ્રયત્ન કરવો પડે. સાધકના જીવનમાં એક સૌથી મોટો પ્રતિબંધ છે. જ્યારે પણ એ સાધનામાં પ્રવૃત્ત થાય, શરૂઆતમાં એને બહુ ઉત્સાહ રહે અને પછી બધું
યાંત્રિક થઈ જાય. યાંત્રિક થઈ જાય પછી એમને એમ જ જીવન પૂરું થઈ જાય. શરૂઆતમાં જ્યારે જપ કરવા બેસે તો બહુ ઉત્સાહ હોય, મનને એકાગ્ર કરવા માટે પ્રયત્ન કરે, ઈષ્ટદેવમાં લગાવવા માટે પ્રયત્ન કરે. પણ થોડો સમય જાય પછી શું થયા કરે? પછી મન એકાગ્ર થાય કે ના થાય, કરવાનું છે શું? આટલી માળા પૂરી કરવાની છે. જેમ આટલું કામ કરવાનું છે, હવે શું કરવાનું છે? આટલી માળા પૂરી કરવાની છે. અથવા તો નક્કી કરેલું છે અડધો કલાક ધ્યાનમાં બેસવાનું છે, તો જરૂર પલાઠીવાળી હાથ બંધ કરી, આંખો બંધ કરીને બેસી જાય. પણ ધ્યાન કોનું થાય છે એ વાત અલગ છે. પહેલા એના માટે જે પ્રયત્ન થતો હતો એવો પ્રયત્ન આગળ જતા પછી થતો નથી. બધું યાંત્રિક થઈ જાય છે. પાઠ પારાયણ પણ કેવી રીતે થવા લાગે? યાંત્રિકતાથી થવા લાગે. જેમ તેમ કરી અને પૂરું કરી દેવાનું. તો ચિંતા અધ્યાત્મ જીવનમાં આગળ વધવાની ચિંતા નથી. ચિંતા શેની શરૂ થઈ જાય છે? પછી પૂરું કરવાની ચિંતા હંમેશા લાગી રહેશે. બલકે આજે મેં પાઠ કર્યો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યો, શિવ મહિમ્નનો પાઠ કર્યો, હનુમાન ચાલીસા કર્યા. એ કરવાથી હું મારા અધ્યાત્મ પથે થોડો આગળ વધ્યો, મારા પ્રભુની હું વધારે નજીક ગયો, એની સાથે હું થોડો એકાકાર થયો. આ બધું જોવાની જગ્યાએ ચિંતા શેની થઈ જાય છે? આજે પાઠ કરવાનો છે અને કરી નાખ્યો તો એમ લાગે કે આજનું કામ પૂરું થઈ ગયું. તો તાત્પર્ય માત્ર શેમાં આવી જાય છે? પાઠ પૂરા કરી નાખવામાં તાત્પર્ય આવી જાય છે. એ પાઠ પૂરો કરી નાખવો એ ક્યારેય પણ તાત્પર્ય હોય નહીં. પાઠ પારાયણ કરવાનું તાત્પર્ય છે હું મારા ઈષ્ટદેવની સાથે, પ્રભુની સાથે હું તલ્લીન થાઉં, એની સાથે હું એક પ્રકારની તદાકારતા અનુભવું, એનું સામીપ્ય અનુભવું, અને એ રીતે હું મારા મનને ધીમે ધીમે પ્રભુમાં રાખતો થાઉં. એ એનું તાત્પર્ય છે. પણ આ બધા તાત્પર્ય ભૂલાઈ જાય છે અને પરિણામે યાંત્રિકતાથી પાઠ પારાયણ થવા લાગે. અને એ પણ કેવી રીતે? હાલતા ચાલતા બાથરૂમમાંથી જ હનુમાન ચાલીસા શરૂ થઈ જાય. કેમ? કારણ કે જવાનું છે, પૂરું કરવાનું છે. એમાં પછી વચ્ચેના 4-5 શ્લોકો ખવાઈ પણ જાય અને પહેલેથી સીધો ઠેકડો ક્યાં થતો રહે? છેલ્લે ઠેકડો મરાઈ જાય અને જલ્દી જલ્દી પાઠ પૂરો થઈ ગયો. મોજા પહેરતા પહેરતા, બૂટ પહેરતા પહેરતા, ટાઈ બાંધતા બાંધતા, શર્ટ પહેરતા પહેરતા આ બધા પાઠ પારાયણ થવા લાગે. તો એવી રીતના પાઠ પારાયણ જરૂર થોડું ઘણું પુણ્ય આપે, પરંતુ સાધક માત્ર પુણ્ય માટે તો કરતો નથી. એના જીવનનું લક્ષ્ય તો ભગવત પ્રાપ્તિ છે, આત્મ પ્રાપ્તિ છે. એને સામે રાખી અને આ બધું કરવાનું હોય. ધ્યાન કરવાનું તો ધ્યાન એટલે માત્ર પલાઠી લગાવી, હાથ બાંધી, આંખો બંધ કરીને બેસી ગયા એટલાને ધ્યાન ના સમજવું. ધ્યાનનો અર્થ છે મારું મન ધ્યેયાકાર બની રહે, ધ્યેય સિવાય બીજું કંઈ એમાં આવે નહીં, એવી એકતાનતા પ્રાપ્ત થાય એ ધ્યાન છે. પણ આવા ધ્યાનને પણ આપણે કર્તવ્ય માની લઈએ કે અડધો કલાક મારે બેસવાનું છે, ચૂપચાપ બેસવાનું છે. અને અડધો કલાક ચૂપચાપ બેઠો અને મન ગમે એટલું કુદાકૂદ કરે તો પણ હું શું માની લઉં? આજનું ધ્યાન પૂરું થઈ ગયું. તો આજે યાંત્રિકતા અને યાંત્રિકતાને કોઈ પણ પ્રકારના કચવાટ વગર અપનાવી લેવી આ સાધકના જીવનમાં બહુ જ મોટી હાનિ કરનાર છે, નુકસાન કરનાર છે. મોટા ભાગના સાધકો આમાં અટવાઈ જતા હોય છે. જીવન તો આપણે યાંત્રિકતાથી જીવીએ છીએ, વ્યવહારો યાંત્રિકતાથી કરતા રહીએ છીએ. અધ્યાત્મ જીવનના પણ વ્યવહાર કે સાધના પણ યાંત્રિકતાથી કરતા રહીએ તો એમાં કોઈ ભલીવાર થાય નહીં. જ્યારે અહીંયા ભગવાન કહેશે મનને એકાગ્ર કરીને, તો ખરેખર મનમાં થવું જોઈએ કે આવી એકાગ્રતા મને ક્યારે પ્રાપ્ત થશે, ક્યારે હું આવી રીતે મારા પ્રભુના સાથે હું તલ્લીન થઈશ,
ક્યારે મને એવું ધ્યાન લાગશે કે મને જગતનું વિસ્મરણ થઈ જાય, મારા દેહ ઇન્દ્રિયનું વિસ્મરણ થઈ જાય, આવી એક પ્રકારની તડપ તાલાવેલી અંદર ઉત્પન્ન થવી જોઈએ. એવો દિવસ ક્યારે આવશે, એવો દિવસ ક્યારે આવશે, એવું રોજ રોજ મનમાં થવું જોઈએ. અને એના માટે અત્યારે હું કદાચ સમર્થ ન હોઉં, હું પ્રભુને પ્રાર્થના કરું, હે ભગવાન, એવો દિવસ મારા જીવનમાં ક્યારે આવે. ભગવાનની પ્રાર્થના કરું, એમની સહાય માગું. ભગવાન અહીંયા જે પણ ઉપાયો બતાવે છે એ ઉપાયને પણ હું જીવનમાં આચરણમાં મૂકું. અને આ બધાને સજાગતા સાથે કરું તો જ હું યાંત્રિકતાથી બચી શકું. જીવનમાં યાંત્રિકતાને અપનાવી લેવાય છે એનું એક કારણ છે સાચી જિજ્ઞાસા કે મુમુક્ષા પણ અંતરમાં પ્રગટી નથી. ખરેખરી તાલાવેલી જો પ્રગટી હોય તો યાંત્રિકતાનો સ્વીકાર સાધક ક્યારેય ના કરે. સાચી મુમુક્ષા, સાચી જિજ્ઞાસા કે વૈરાગ્યના અભાવના કારણે જ આ પ્રકારે જીવનમાં ઢીલાશ આવી જાય અને ઢીલાશને ચાલુ રાખવામાં આવે. પણ મેં કહ્યું એમ, ખરેખરી જો તાલાવેલી લાગી હોય તો પ્રતિક્ષણ અંતરમાં આ જ વૃત્તિ ઉત્પન્ન થશે કે એવો સમય ક્યારે આવશે, એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું મારા દેહને, જગતને ભૂલી જઉં અને મારા ધ્યેયમાં હું એકતાન થઈ જાઉં. ભર્તૃહરિ મહારાજ કહે છે કે શું મારા જીવનમાં એવો દિવસ આવશે કે ક્યારેક હું હિમાલયની ગુફાઓમાં હિમગિરિશિલા બદ્ધ પદ્માસનસ્થ, હિમાલયની ગુફાઓમાં કોઈ શિલા ઉપર પદ્માસન વાળી અને બેઠેલો હોઉં, સાથે સાથે મારું મન આ યોગાભ્યાસમાં રત હોય, શાંત થયેલું હોય, ધ્યેયની સાથે એકાકાર થયેલું હોય, બ્રહ્મધ્યાનાભ્યસન વિધિના યોગ નિદ્રામ ગતસ્ય, બ્રહ્મ ધ્યાનનો અભ્યાસ કરતા કરતા યોગ નિદ્રા રૂપી સમાધિને મારું મન પ્રાપ્ત થયેલું હોય. કિમ તેર ભાવ્યે મમ સુદિવસે, શું મારા જીવનમાં આવા દિવસો આવશે ખરા કે જ્યારે હું આવી સમાધિમાં બેઠેલો હોઉં ત્યારે હરણો મારી પાસે આવી અને એમની ખંજવાળ મારી પીઠમાં પોતાના શરીરને ઘસી ઘસી અને એ દૂર કરે અને છતાં મને ભાન ના રહે? શું એવો દિવસ મારા જીવનમાં ક્યારે આવશે ખરો કે મારી જટામાં પક્ષીઓ માળો બાંધે અને એમાં બચ્ચાઓનો પ્રસવ થાય અને છતાં પણ મને કોઈ ખબર ના પડે? શું આવી સમાધિ મારા જીવનમાં ક્યારેય મને પ્રાપ્ત થશે? ઉદ્દાલક મુનિ પણ પોતે ઉદ્ગાર કાઢતા કહેશે યોગ વાસિષ્ઠમાં, કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને, ચિરમ વિશ્રાંતિ મેષ્યામી મેરુ શૃંગ ઇવાંબુદઃ. એ પણ સમાધિનો, ધ્યાનનો અભ્યાસ કરતા હતા. યોગ વાસિષ્ઠમાં એમનું બહુ, યોગ વસિષ્ઠ રામાયણમાં એમનું બહુ સરસ એમાં નિરૂપણ છે. જ્યારે સાધનામાં પ્રવૃત્ત થતા હતા, વારંવાર નિષ્ફળતા મળતી હતી. ઇન્દ્રિયો હાથમાં ન રહે, મન શાંત ન થાય, શરીર પણ અસ્થિર થઈ જાય. એના પરિણામે ધ્યાનમાં બેસે, ફરી પાછા ઊભા થઈ જવું પડે, ફરી ગુફામાં જાય, ફરી બેસે, ફરી પાછા બહાર આવી જાય, મન સાથ ન આપે. પણ આ બધું થવા છતાં પણ એ હંમેશા આ રીતનો જ વિચાર કરતા
પોતાની ઇન્દ્રિયોને સમજાવે, મનને સમજાવે, શરીરને સમજાવે, પોતેને પોતે ઉદ્બોધન કરે અને પછી ધીમે ધીમે આ પ્રમાણે પ્રશ્ન કરે, શું એવો દિવસ મારા જીવનમાં આવશે? કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને, પરમ પાવન એવા પદમાં કે જ્યાં પછી મારે મનન કરવાની પણ જરૂર ના પડે એવા પરમ પદમાં, મારા સહજ સ્વરૂપમાં હું ક્યારે ચિર વિશ્રાંતિને પ્રાપ્ત થઈશ. તો આ સતત આવા પ્રકારની એક અભિપ્સા, લાલસા એમના અંતરમાં એ હંમેશા રાખતા, જેના પરિણામે એક દિવસ આવ્યો કે એમને 6 મહિનાની સમાધિ લાગી ગઈ. તો આ બધું પરિણામ જે છે એ પરિણામ છે તીવ્ર ઈચ્છાનું, તાલાવેલી તત્પરતા, જેને ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. સતત એનું દર્શન, મારે જ્યાં પહોંચવાનું છે એ આદર્શ સ્થિતિનું સતત સ્મરણ, એનું દર્શન, એને પામવા માટેની અભિપ્સા, મનમાં એના માટેનો પ્રેમ, એના માટેનો આદર, એના માટેનો સત્કાર, આ બધું મનને બહુ સહજ રીતે એકાગ્ર કરે છે. ભગવાન જ્યારે કહેશે તત્ર મનઃ એકાગ્રમ કૃત્વા, મનને એકાગ્ર કરીને, પણ એકાગ્રતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ બધું સંયત કરવામાં આવે, આ બધું નિયંત્રિત કરવામાં આવે. જ્યારે શબ્દ વાપરવામાં આવે સંયત, નિયંત્રિત, એનો અર્થ દમન એવો જરાય નથી. દમન કરવાનું નથી, પરંતુ સમજણપૂર્વક એમાંથી નિવૃત્ત થવાનું છે. દમન એ તાત્કાલિક ઉપાય હોઈ શકે. પેઇન કિલર મેડિસિન જીવો, તાત્કાલિક ઉપાય હોઈ શકે, પરંતુ એ નિત્યનું સમાધાન નથી. અને લાંબો સમય દમન ચાલે તો કોઈ કેટલાક પ્રકારની એ વિકૃતિ પણ લાવે. તો નિયંત્રણ કે સંયત આવું જ્યારે કહેવામાં આવે, એનો અર્થ છે એના ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ પ્રાપ્ત કરવું. સમજપૂર્વક, વિવેકપૂર્વક, મનની સાથે પ્રેમ ભરેલા વાર્તાલાપ પૂર્વક મનને હું પાછું વાળું. ઇન્દ્રિયો સાથે પણ પ્રેમપૂર્ણ વાર્તાલાપ સાથે ઇન્દ્રિયોને હું પાછી વાળું. અને કદાચ પ્રેમપૂર્વક વાર્તાલાપથી ન સમજે તો થોડી ધમકી પણ આપું, થોડી ટપલી પણ મારું. કોઈ પણ હિસાબે ઇન્દ્રિય, મન, આ બધા મારા વશમાં આવવા જોઈએ. એના ઉપર હું સ્વામિત્વ પ્રાપ્ત કરું, પ્રભુત્વ પ્રાપ્ત કરું. અને આવું સ્વામિત્વ, પ્રભુત્વ એકાએક પ્રાપ્ત થાય નહીં. એના માટે ધૈર્ય ધારણ કરી અને આગળ વધવું પડે. આગળ ભગવાન કહેવાના છે, શનૈહિ શનૈહિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. મનને શનૈહિ શનૈહિ, ધીમે ધીમે એને ઉપરામ કરો. ત્યાં કોઈ ઝટકા મારવાથી કંઈ થશે નહીં, આંચકા મારવાથી કંઈ નહીં થાય. બહુ જ ધીમે ધીમે મનને ઉપરામ કરવું પડે, એને સમજાવટથી કામ લેવું પડે. ત્યાં પણ કોઈ દમન કે આવેશથી કામ લેવાતું નથી. મન એવી વસ્તુ છે કે જેના ઉપર તમે જેટલું દબાણ નાખો એટલું જ એ બમણા વેગથી ફરી પાછું પ્રવૃત્ત થાય. તો વિચારપૂર્વક ભોગ વાસના, કર્મ વાસના, આ બધાનું વિચારપૂર્વક, સમજણપૂર્વક દમન નહીં પરંતુ વિસર્જન કરવાનું. ધીમે ધીમે એમાંથી મુક્ત થવાનું. વિવેકપૂર્વક એમાંથી હું ધીમે ધીમે મુક્ત થઉં. એવો વિવેક કરું, એવી સમજણ આપું કે બધું ધીમે ધીમે મારામાંથી ખરતું જાય.
તો આ બધી ધ્યાન માટેની પૂર્વ તૈયારી છે. યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ યોગમ યુંજ્યાત. આ પ્રમાણેનો થઈ અને તું યોગમાં પ્રવૃત્ત થા. સાધક યોગમ યુંજ્યાત, યોગમાં જોડાય, પ્રવૃત્ત થાય. આ યોગ શેના માટે કરવાનો? આત્મવિશુદ્ધયે. ભગવાને શબ્દ વાપર્યો છે યોગમ યુંજ્યાત. યુંજ્યાત યોગમ આત્મવિશુદ્ધયે. આત્મવિશુદ્ધિને અર્થે. આત્મવિશુદ્ધિના બે અર્થ લઈ શકાય. એક તો આત્મવિશુદ્ધિ એટલે અંતઃકરણની વિશુદ્ધિ. મલ વિક્ષેપ રજસ તમસની નિવૃત્તિને માટે. અને આ પ્રમાણે અંતરને વિશુદ્ધ કરવાથી અંતે મુખ્ય વિશુદ્ધિ, આત્મવિશુદ્ધિ, એનો અર્થ છે અવિદ્યારૂપી અશુદ્ધિની નિવૃત્તિને માટે. તો લક્ષ્ય છે આત્મ સ્વરૂપની આત્મ વિષયક અવિદ્યા જે છે એની નિવૃત્તિ. યોગ શાસ્ત્રમાં પણ કહેશે લક્ષ્ય શું છે? તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાનમ. દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થાન. મારું જે સાક્ષી દ્રષ્ટા સ્વરૂપ જે છે એમાં સ્થિતિ. વેદાંતના આધારે કહીએ તો આત્મસ્થિતિ, આત્મ સ્વરૂપમાં સ્થિતિ. કે જે દ્રષ્ટા જ ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટા, કે જે સર્વવ્યાપક છે, જેને બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે, એમાં સ્થિતિ એ લક્ષ્ય છે. તો અવિદ્યા મૂળભૂત અશુદ્ધિ છે. એ મૂળભૂત અશુદ્ધિની નિવૃત્તિને અર્થે યોગમ યુંજ્યાત. આમ તો અવિદ્યાની નિવૃત્તિ વિદ્યા દ્વારા થાય, પણ વિદ્યા દ્વારા અવિદ્યા નિવૃત્ત થયા પછી પણ દેહાધ્યાસ આદિના સંસ્કારો જે છે એ સંસ્કારો પોતાનું કાર્ય કરતા રહેશે. અને પરિણામે વિદ્યા પ્રાપ્ત થઈ હોવા છતાં વિદ્યા સફલા થતી નથી. એ સપ્રતિબદ્ધા વિદ્યા છે. કંઈક પ્રતિબંધ છે જેના પરિણામે વિદ્યા મારા જીવનમાં ફલિત થતી નથી. અને પ્રતિબંધ છે આ વિપરીત સંસ્કારો. અને વિપરીત સંસ્કારોની નિવૃત્તિને અર્થે જ આ યોગ છે, ધ્યાન યોગ છે, જેને વેદાંતમાં નિધિધ્યાસન કહેવામાં આવે. તો આ રીતે આત્મવિશુદ્ધયે, આત્મવિશુદ્ધિને અર્થે યોગમ યુંજ્યાત. આ પ્રમાણે મન ઇન્દ્રિયોના વિશે વાત કર્યા પછી હવે ભગવાન બતાવે છે, જ્યારે કહ્યું તત્ર આસને ઉપવિશ્ય, આસન ઉપર બેસીને, તો હવે બતાવે છે કે કેવી રીતે બેસવાનું. કારણ કે બેસવાના ઘણા પ્રકાર હોય ને. અહીંયા જેટલા બેઠા છે બધા જુદી જુદી રીતે બેઠેલા છે. તો બેસવાના અનેક પ્રકાર છે. તો જ્યારે ધ્યાનમાં બેસવાનું હોય તો કેવી રીતે બેસવાનું
આસને ઉપવિશ્ય, પરંતુ કથમ ઉપવિશ્ય, કેવી રીતે બેસીને? તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન આસન ઉપર કેવી રીતે બેસવું? સર્વપ્રથમ શબ્દ ભગવાન કહેશે, સમમ કાય શિરો ગ્રીવમ ધારયન. કાય, શિર અને ગ્રીવા સમમ ધારયન, સમાન રાખીને. કાય શબ્દનો અર્થ થાય કમરથી તે ડોક સુધીનો ભાગ, જેને આપણે ધડ કહીએ, એ કાય. ગ્રીવ એટલે કે ડોક અને મસ્તક શિર. આ ત્રણેયને સમમ સીધા એક લાઈનમાં ધારણ કરીને, ધારયન. તો શરીર, ડોક અને મસ્તક આ કેવા રે? એક લાઈનમાં રે, સમમ સીધા. એ રીતે ધારણ કરીને આ રીતે બેસવાનું કહેવામાં આવે છે. એની પાછળનું એક કારણ છે. આ રીતે બેસવાથી એક તો રક્ત સંચરણ યોગ્ય રીતે થાય, અને ધ્યાન કે જપ કરતી વખતે જે પણ એક ઉર્જા શક્તિ ઉત્પન્ન થતી હોય, એ શક્તિનું સંચરણ પણ યોગ્ય રૂપે થાય, એમાં કોઈ અવરોધ પ્રાપ્ત ના થાય. ઝુકાવીને બેસીએ તો થોડીક વારમાં શું ઈચ્છા થશે? સીધા થઈએ. ફરી પાછા ઝુકાવીને બેઠા, ફરી દુખાવો શરૂ થાય અને ઈચ્છા શું થશે? એકવાર સીધા થઈ જઈએ. તો ધ્યાન શેનું થશે? સીધા થાઓ, વાંકા થાઓ, સીધા થાઓ, વાંકા થાઓ, એમ કરવામાં અડધો કલાક પૂરો થઈ ગયો. ઘણા લોકો કાય દળને સીધું રાખે, પણ મોટે ભાગે ધ્યાન કરે ત્યારે શું થઈ જાય? માથું ઝૂકી જાય. એ માથું ઝૂકી જવું એ ધ્યાન લાગી ગયું એની નિશાની નથી. શેની નિશાની છે? બધાને અનુભવ છે, બરાબર? માથું ઝૂકી જાય એ ઊંઘની જ નિશાની છે. ધ્યાન થતું હોય તો સજાગતા છે. સજાગતામાં શિર ક્યારેય પણ પડી ના જાય. જ્યારે પણ માથા પરનો કાબુ જતો રહે તો સમજવાનું કે ઘણા લોકો વાંકા વળી જતા હોય, ધ્યાન કરે ત્યારે માથું આમ જ હોય, એ દાઢી અહીંયા આડી ગયેલી હોય. એનું કારણ શું? પહોંચી ગયા છે, બરાબર ને? તો એ ઊંઘની નિશાની છે, ધ્યાન લાગ્યાની નિશાની નથી. પણ જે લોકો એવી રીતે કરતા હોય એને કહીએ તો કે ના ના, ઊંઘ આવતી જ નથી.
સ્વીકાર જ નહીં કરે. શાસ્ત્ર કહેશે, યોગીઓ કહેશે, મહાપુરુષો કહેશે, ધ્યાન કાલે, સમાધિ કાલે શિર ક્યારેય પણ અવનત થતું નથી, ઝૂકતું નથી. સમાધિ કાલે હંમેશા શરીર ધારણ થઈને રહે. નિદ્રાવસ્થામાં જ જોકા આવે ત્યારે જ માથું દળે, એ વગર માથું દળે નહીં. સમાધિમાં એવું થાય નહીં. એટલા માટે હંમેશા સજાગ રહેવું જોઈએ. પોતાની જ જાતનું અવલોકન કરવું જોઈએ કે શું થાય છે. ખરેખર ત્યારે ધ્યાન લાગે છે કે પછી બીજું ધ્યાન લાગે છે. બરાબર ને? તો એનો વિચાર કરવો જોઈએ. કારણ કે મહાપુરુષો કે શાસ્ત્ર કે ક્યારેય પણ ખોટા ના હોય. તો સમમ કાય શિરો ગ્રીવમ, આ ત્રણેયને સીધા રાખીને, સીધા રે, જેના પરિણામે મનને પણ એકાગ્ર થવામાં સહાય મળી રહે. શરીરમાં રક્ત સંચરણ યોગ્ય રીતે થાય તો દુખાવો પણ ઓછો થાય, ખાલી ઓછી ચડે. જેટલા ઝૂકીને બેસો, વાંકાવળીને બેસો, એટલું જ નીચેથી રક્ત સંચરણ અવરુદ્ધ થાય, અને અવરુદ્ધ થાય તો પગમાં ખાલી ચડે, પગ ખોટા પડી જાય, દુખવા લાગે. જેટલા સીધા બેસો એટલું સંચરણ સરળતાથી થાય. એટલા માટે આ પ્રમાણે બેસવાનું કહેવામાં આવે છે. પણ અહીંયા પણ ધ્યાન રાખવાનું, ત્રણે સીધા રહેવા જોઈએ. એનો અર્થ નહીં કે લાકડીની જેમ ટાઈટ રાખીને જ હંમેશા રહેવાનું. એ પ્રમાણેની શરીરમાં કોઈ પણ પ્રકારની ટાઈટનેસ જે છે એ પણ નહીં હોવી જોઈએ. જરૂર સીધું હોવું જોઈએ, પરંતુ છાતી આગળ લાવીને ડોક પાછળ લઈ જઈને એકદમ સીધા રાખવાનું, એવું કહેવાનું તાત્પર્ય નથી. એવી રીતે બેસવાનું હોય કે જેથી કરીને મારું આસન સુખાસન બની રહે. એવી રીતે હું બેસું કે જેથી કરીને એમાં હું લાંબા સમય સુધી બેસી શકું. વધારે પડતું ટાઈટ કરવામાં ઘણા લોકોની ડોકી પાછળ જતી રહે, તો એમાંય દુખાવો થાય. આગળ ઝૂકવામાંય દુખાવો થાય. માત્ર દુખાવો ક્યાં ના થાય? સીધી રે તો ના થાય. ડોકમાં દુખાવો થતો હોય તો સમજવાનું કે ધ્યાન પછી ડોક દુખે છે, એનું કારણ કંઈક આવું હોવું જોઈએ. ક્યાંક તણાવ છે. શરીરમાં તણાવ પણ ન હોય અને એવું ઢીલાપણું ના હોય કે એ ઝૂકી જાય. એવો તણાવ ન હોય કે જેના પરિણામે સ્નાયુઓ બધા ખેંચાઈ જાય. તો બધું ટાઈટ રાખવામાં પછી હાથે એવા ટાઈટ એમને ભીડી દે કે એમાંય પછી તકલીફ થવા લાગે. આંખો બંધ કરવામાં પોપચા એવા ટાઈટ ભીડી દે કે એમ લાગે કે આ શું કરશે, હે, પાછું ખુલશે ત્યારે શું હશે, હે. તો એવી રીતે થવું ના જોઈએ. ખુલે ત્યારે આંખો પાછી કેવી હોવી જોઈએ? યથાસ્થાને હોવી જોઈએ. એવી ટાઈટ પણ કરે કે જેના પરિણામે પછી આ બાજુ ને આ બાજુ બધું થવા લાગે, એવું ના હોય. તો આંખો સહજ રીતે બીડાયેલી હોય. સમમ કાય શિરો ગ્રીવમ, ત્રણે એક સીધી લાઈનમાં હોય, સહજ રીતે, તણાવ રહિત રીતે, અને છતાં પણ ઢીલાશ વગર સીધું હોય. તો કે છે સમમ ધારયન, આ પ્રમાણે સીધા ધારણ કરીને. આગળ શબ્દ વાપરે છે અચલમ. સીધું પણ ફરી પાછું કેવું રહેવાનું? અચલમ, જેમાં ચલન નથી. અચલમ, ફરી ભગવાન શબ્દ વાપરે છે સ્થિર. આપણને થાય કે આ બંનેનો અર્થ તો સરખો જ થાય ને. અચલમ, જેમાં ચલન નથી, અને પછી કે છે સ્થિર. તો બંને શબ્દનો અર્થ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.